તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ ને આપણે હજુ ઊંઘી રહ્યા છે પ્રિન્સભાઈ. એ મોડા સુધી ઊંઘશે. આજે છે સોમવાર, શાંતિથી જશે નિશાળે. અહીંયા આપણા પક્ષી મિત્રો આવી ગયા છે, સેવો ખાય છે શાંતિથી. હવે જઈએ આપણે મંદિરે. ઘરે તો પૂજા કરી લીધી છે. હિંચકો છે, આ મારો હિંચકો છે. એ મારા હિંચકા બેસી ગયો, મારા હિંચકા બેસી ગયો. પડી જા બેટા, અરે પડી જાય, અડી ગયો. અરે પડી, પકડ પકડ પકડ. તો ચા પીતા પીતા તારક મહેતા જોવો છે. તારક મહેતા જોવો છે, જોતો જોતો રે. તારક મહેતા જોવો છે છોકરો. અને અમને બહુ હેરાન કરે છે આ બેન. એમાં બ્રશ તો કર્યું જ નથી. બ્રશ નથી કર્યો, બ્રશ નથી કર્યો. બ્રશ ના કરાય ને. આમ દોધ પડી જવાના છે મારે. થોડા દૂધ પડી જાય. કારખાને આવી ગયા છીએ અને હજુ સુધી કોઈ આવ્યું નથી. વાગ્યાથી સવારને આવીને જોયું તો એક થોડુંક દુઃખનું કારણ બની ગયું છે. કારખાનામાં પડતો ઉંદેડો જે અહીંયા મરણ પામ્યો છે. પછી એના થોડી વાર પછી બધા આવે એટલે ભેગા થઈને એની અંતિમ વિધિ કરી દઈએ. ગાય બેન જો આ કારના ઘઉં સારતી હતી ના બધા ઢોળ્યા જીતરા બાબરજી મોઈએ જીતરું બાબુ. ત્યારે ખાવાનું છે કોબી બટાકા. આ તો મારા જોડે ખાવા બે હશે અને મસ્ત ખીચડી કરે જોઈ કરે. બાલ તો જો જીતરા બાબર જેવા કરે, બાલ તો જીતરા બાબર એમ કરે. હું તો તારક મહેતા ચાલુ છે જો, બાલ જો ઓળખતી જ નહીં. જો બે બેઠા ખાય પણ જો હું ખાય જો. તારક મહેતા જોતો જોતો ખાય. જીતરું બાપુ થઈ ગયું છે. બાલ ઉડાવતો નથી, માથામાં કોપરેલ લખાવતા નથી. દાદા આવીને ઊભા છે જોવા માટે. બોરિંગ થઈને આવી છે. અહીંયા અંદરથી બોલ્ટો નીકળે છે બધા. ઇન્ફેક્શન થઈ રહ્યું છે બોડીનું, ચેકઅપ થઈ રહ્યું છે. અને એક ભાઈ હોય વેલ્ડિંગ કરી રહ્યો છે. અમારા વાઘેલા અમારા કપડે પહેરીને આવે છે જોરદાર. જો બેઠો વાઘેલાથી નવા કપડાં પહેરીને આવે છે, વેદનથી પહેરીને આવે છે. આ બીજા નંબરનો ડ્રેસ છે. મિત્રો અત્યારે વાગ્યા છે 7:10 થઈ છે અને જઈએ છીએ અત્યારે ઘરે. આજે વાઘેલાજી અમારા નવા કપડાં પહેરીને આવ્યા છે અને કાલે પાછા અલગ પહેરીને આવશે, નવા કાઢે છે. હા, જોરદાર કપડાં લાવ્યો છે, ફર્સ્ટ ક્લાસ. બે ગામથી લાવ્યો ને, બે ગામથી લાવ્યો મસ્ત કપડાં. હીરો જેવું લાગે છે. હવે જઈએ ઘરે. સ્ટ્રીટ લાઇટો બધી થઈ ગઈ છે, ચર્ચા ચાલી રહી છે. અહીંયા માણસો રાજુભાઈ અમરાપુર વાળા જેવો પ્લાન નહીં બનાવતા ને. મિત્રો અત્યારે આવી ગયા છીએ ઘરે, ફ્રેશ થઈ ગયા. હવે જઈએ છીએ જાંબાવાળા ઘરે. ત્યાં થોડી વાર બેસી પછી પાછા આવશું જમીન પરવારીને. ચલો નીકળીએ. ડબલ આવી ગઈ છે કારણ કે મને યાદ નહોતું રહ્યું કે કાલે લાવી છે, તો આજે ફેરથી લાવી દીધી. ચકલાને ખવડાવ ભલે કશું વાંધો નથી, 2 દિવસ નહીં લાવી પડે. તો ખાવા બે તો બધા ચલો ખાઈ લઈએ. કેવું ગયો છે જો ખરા. અને હા, બાલ તો ઓળવતી જ નથી. અત્યારે ખાવા બનાવ્યું છે ચોળા, રોટલી, ખીચડી અને દૂધ.
હમણાં જો ટેન્શન લે દૂધ ખરાબ કરે જો આ ધડોલા વાળો બેન તાક ભોપોજી બેઠા હોય એમ લાગે ભોપો ભોપો ખમા ખમાન મજા મજા આવી છે ભાઈ હા ખમા ખમા કયો માતા હો રે હે કયો માતા ખાવા વાળો માતા હે તું પડે તો હે આવી ગયા છે રોટલા લઈને અને વાગ્યા છે 9:30 કૂતરા હજુ આવ્યા નથી મિત્રો અત્યારે આટલા બટલા બધા પથરાઈ ગયા છે અને આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય ભારત ગુડ બાય